ભગવાનનું વાંગમય સ્વરૂપ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. આવો વ્યાસજીની પૂજા કરીએ. વ્યાસજીના ચરણોમાં પ્રાર્થના. દિવ્ય ભગવાનની સંગીતમય સુમધુર શૈલીની અંદર આપણને વ્યાસજીનું કથા રસપાન કરાવશે. તેમના ચરણોની અંદર વંદન, એમની પૂજા. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્રમ યેન ત્વયા ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. હવે આપને જ્યાં આસન મળે ત્યાં થોડી વાર માટે બધા બિરાજમાન થઈ જશો. થોડી ક્ષણોમાં ભગવાનની દિવ્ય ગાથા, ભગવાન ભાગવતજી જે કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ, એમની આપણે કૃષ્ણ પરમાત્માની ઝાંખી, ભગવાનના ભક્તોનું કથા, માણસના જીવનનો જે થાક છે એ ઉતારવાનું સાધન એટલે કથા. તો આવો એવી જ ભગવાનની કથાની અંદર આપણે પ્રસ્થાન કરવા જઈએ. ભગવાનના જયઘોષ સાથે આપણે ભગવાનની કથાની અંદર પ્રસ્થાન કરીએ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય સુધિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણના નમો નમસ્તે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ યમ પ્રવજन्तमनुपेतमवेतकृत्यं द्वैपायनो विरहकातर्याजुहाव पुत्रेति तन्मयतया तरवो विनीतं सर्वभूतहृदयं मुनिमानतोषि. नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्रं येन त्वया भारत तैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म
तस्मै श्रीगुरुवे नमः। मङ्गलं भगवान् शम्भु मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथ मङ्गलाय तनोहर। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्याति हरे देवी नारायणी नमोस्तुते। भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्येण यशो विसारी कुमारितानन्दित घोष नारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी। बोली श्री बालकृष्ण लाल की जय द्वारिकाधीश की जय पितृनारायण देव की जय कुलदेवी मातनी जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आओ ભગવાનની કથાની અંદર પ્રવેશ કરીએ એ પહેલા આપણું તન મન ધન અને વાતાવરણ પવિત્ર કરીએ। 1 મિનિટ માટે કીર્તન કરી લઈએ। ભજ મન રાધે ગોવિંદા ભજ મન રાધે ગોવિંદા ભજ મન રાધે ગોવિંદા ભજ મન રાધે ગોવિંદા ભજ મન રાધે 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 ગોવિંદા ભજ મન રાધે 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 ગોવિંદા ઓ ભજ મન રાધે ગોવિંદા ભજ મન રાધે ગોવિંદા। भाव से प्रेम से गाइए। भज मन राधे 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 गोविंदा मन राधे 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 गोविंदा ओ भज मन राधे गोविंदा ओ भज मन राधे गोविंदा। जय हो।
મંગલહારી દ્રવઉષો દશરથ અધિર વિહારી. પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ રાધારમણ દેવના ચરણમાં વંદન. માતા પિતા અને સદગુરુના ચરણમાં વંદન. જગતજનની જગદંબા આદ્ય શક્તિ માં કુળદેવીના ચરણમાં વંદન. જેઠવા પરિવારના સમસ્ત પિતૃઓના ચરણમાં વંદન કરીએ. હનુમાનજીના ચરણમાં વંદન કરીએ. ગુરુદત્તના ચરણમાં વંદન કરી દરેક માતાઓ દરેક ભાઈઓના હૃદયની અંદર બિરાજતા રામ શ્યામ ઘનશ્યામને નમસ્કાર કરી જેઠવા પરિવારની આ પ્રારંભની ચાલતી કથાનો પહેલો દિવસ અને પહેલા દિવસની અંદર વ્યાસપીઠ ઉપરથી સર્વેને અમારા જય શ્રી કૃષ્ણ. થાકી ગયા છે? કેટલું આયલા? મજા આવે જ, કારણ કે આ તો કૃષ્ણ છે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. બરાબર, હવે આઈ લો. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી જેઠવા પરિવારના આંગણે સાક્ષાત મારો દ્વારિકાનો નાથ બિરાજમાન થઈ ગયો છે. રામચરિત્ર માનસની અંદર તુલસીદાસજી મહારાજ લખે છે, બીનુ સતસંગે વિવેક ન હોઈ, રામ કૃપા બીનુ સુલભન શું. તમારી પર તમારા કુળદેવીની, તમારા પિતૃઓની, તમારા સુરાપુરાની કે તમારા ઈષ્ટની કૃપા ન હોય તો ક્યારેય સત્કર્મ થાય નહીં. સત્કર્મ તો પિતૃઓના આશીર્વાદ હોય, માં જગદંબાના આશીર્વાદ હોય, સુરાપુરાના આશીર્વાદ હોય તો સત્કર્મ થાય. પૈસાથી સત્કર્મ નથી થતું. પૈસા હશે તો સારો મોબાઈલ, સારી ગાડી, સારી લેપટોપ, સારી હોટલમાં તમે જમવા જઈ શકો, પણ પૈસાથી સત્કર્મ ન થાય. એ તો જે આ પાછળ ફોટામાં છે ને એની કૃપા હોય ને તો જેઠવા પરિવારના આંગણે ભાગવત થાય. મારા બાપ ચેતનભાઈ, પરેશભાઈ, જયેશભાઈ, કદાચ બધાના નામ ન આવડે તો, પણ એ બધાની એક જ ભાવના છે કે અમારા પિતૃઓની પાછળ ભાગવત કથા કરવી છે. તો કથાનો મૂળ હેતુ શું છે? પહેલું તો કે યજમાને ભજન કરવું અને ભોજન કરાવવું. આ પહેલો હેતુ છે. યજમાને ભજન કરવું અને ભોજન કરાવવું. 7 દિવસની અંદર કયો જીવ તમારા આંગણે ભોજન કરીને જતો રહેશે એની ખબર નહીં રહે. દરેક મહેમાનોને, આવનારને પહેલા ભોજન કરાવવું અને તમારે ભજન કરવું. કથાનો ઊંધો અક્ષર કરો એટલે તમે થાક થાય. પણ કયો થાક? આ પોથયાત્રામાંથી લઈને આવ્યા એ થાક? આ મહિના 2 મહિનાથી આ તૈયારી કરતા હતા એ થાક? આપણા જન્મથી અત્યાર સુધીનો જે થાક ઉતારે છે ને એનું નામ છે કથા.
આ કોઈ સામાન્ય ગ્રંથ નથી કે આપણે મંદિરેથી લેવા, ચાંદલો ચૂકા કરાવ્યા, હાર પહેરાવી, માથે લઈને અહીંયા મૂકી દીધું, એવું નથી. 125 વર્ષની એ 125 વર્ષની લીલા સંપન્ન કરી ભગવાન જ્યારે સ્વધામ જતા હતા, ઉદ્ધવજીએ પૂછ્યું કે પ્રભુ હવે તો કલયુગ આવશે અને કલયુગની અંદર માણસ કોનો આશરો લેશે? અને એ સમયે સાક્ષાત દ્વારિકાના નાથ બોલ્યા છે, ઉદ્ધવ, હું મારું આ તેજ છે ને આ શ્રીમદ ભાગવતમાં પધરાવું છું. મારા સાનિધ્યની અંદર કોઈ પણ જીવ આવે, માનવ, દાનવ, પશુ, પ્રાણી, કિન્નર, ગાંધર્વ, કોઈ પણ જીવ હોય એ મારા સાનિધ્યની અંદર આવશે, મારી નિકટ આવશે એટલે એ બાપ તરી જશે, તરી જશે અને તરી જશે. એમ આજે જેઠવા પરિવારના એક નહીં, બે નહીં, પણ 71 પેઢીના પિતૃઓ તરી ગયા બા. આગળ અષ્ટમ સ્કંદ આવશે અને એ અષ્ટમ સ્કંદમાં બલિ પોતે બોલ્યો છે, અધન પિતરા તૃપ્ત અધન પાવિતમ કુલમ. વામનજી જ્યારે બનીને આવ્યા ને બલિના રાજ્યમાં, ત્યારે 100મો યજ્ઞ ચાલુ હતો. અને બલિ બોલ્યો છે કે મહારાજ, આપ જેવા વ્યક્તિ મારા આંગણે પધાર્યા, આપ જેવા બ્રહ્મ ઋષિઓ મારા આંગણે પધાર્યા, આજ મારું કુળ પવિત્ર થઈ ગયું, આજ મારા પિતૃઓ તરી ગયા અને આજ મારો યજ્ઞ પણ સફળ થઈ ગયો. કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે. પૈસો કેટલો છે એ મહત્વનું નથી, પણ એમાંથી તમે કેટલા વાપરી શકો છો એ મહત્વનું છે. તમારા ખીચામાં 5000 પડ્યા હોય પણ તમે તમારા માટે પાર્લેનું બિસ્કિટ ન ખાઈ શકો તો એ પૈસાનો ધૂળ પડી. લક્ષ્મી 30 ગતિ, સંપત્તિ છે એની 3 ગતિ છે. જો માતાજીએ પિતૃએ તમને આપી હોય તો તમે ભોગવો, ભોગવો નહીં તો તમારા હાથે દાન કરો, અને દાન ન થાય તો ત્રીજી ગતિ એ છે, એ નાશ થઈ જશે. જેઠવા પરિવારના આંગણે પિતૃઓની અસીમ કૃપાથી આજથી આપણી કથાનો પ્રારંભ થાય છે. પણ થોડીક કથાની જે મર્યાદા છે એ આપ જાણો. 7 દિવસ એ રીતે આપણે રહીએ કે ભગવાનની મર્યાદા રાખવી. આપણી ઘરે વેવાઈ આવે તો કેમ લગર વગર થઈને ફરીશ? વેવાઈ આવે તો દીકરીના હાર આવે, હાહુ આવે તો આપણે તો વ્યાસપીઠ અને ભગવાનની મર્યાદા આ પેલું જાળવજો. ચોક્કસપણે 7 દિવસમાં એક વખત તમને ભગવાનની ઝાંખી કરાવી, પણ એના માટે પહેલી વહેલી ભગવાનની મર્યાદા અને વ્યાસપીઠની મર્યાદા. આવું ભાગવતના મહાત્મ્યની અંદર આપણે પ્રવેશ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન કેવા છે તો કે સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય અને વિનાશ, આદિ દૈવિક છે, આદિ ભૌતિક છે, અને એ કૃષ્ણ આધ્યાત્મિક પણ છે. અને આપણી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ કોને કહીએ? કે જે વસ્તુ નથી એની આધિ થઈ. સામાન્ય છે લઈએ આપણે તો આપણી પાસે મોટર નથી એની આધિ થઈ. હવે એને ગમે એમ કરીને લીધી મોટર,
વ્યાજે લીધી, ઉછીના લીધા, ફાઇનાન્સમાં લીધી, એટલે થઈ વ્યાધિ. હવે એ જ મોટર લઈને આપણે બહારગામ ગયા હોય અને ઘરે કીધું હોય કે 9 વાગે આવી જશું અને ઘડિયાળમાં 10 વાગે, એટલે આપણે ઘરના કરે ઉપાધિ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ વેપાયનો વિરહ કાતર્યા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદોષ તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. જે સમયે સુખદેવજી મહારાજનો જન્મ થયો અને જન્મતા વેદ માતાની ઓળ લઈ અને વનમાં ચાલતા થઈ ગયા છે. વ્યાસજી પાછળ તોડે છે, પુત્રેતિ તન્મય તયા તરવો ભીનેદુ. હે બેટા ઉભો રહે, હે બેટા ઉભો રહે. પણ સુખદેવજી મહારાજ તો પોતાની મસ્તીમાં જાય છે. આગળ સુખદેવજી બોલ્યા નથી, પણ સુખદેવજીના પ્રતિનિધિ તરીકે જંગલના એ ઝાડવાઓ બોલ્યા છે કે મહારાજ, તમારા દીકરાનો જન્મ છે બીજાના હેત માટે થયો છે, બીજાના હેતુ માટે થયો છે. તમે એમની અંદર પુત્ર ભાવ રાખો નહીં. પણ છતાંય એ વ્યાસી એ સુખદેવજીની પાછળ દોડે છે. અને એવામાં એક સરોવર આવ્યું છે. સરોવર આવ્યું, ઘણી સ્ત્રીઓ સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમર છે, શરીર ઉપર એક પણ કપડું નથી. પેલી સ્ત્રીઓએ એ સ્નાન કરતી હતી, એ સ્નાન ચાલુ રાખ્યું છે. પણ જેવા વ્યાસજી ત્યાંથી નીકળ્યા એટલે તરત જ પેલી સ્ત્રીઓએ પોતાના અંગ ઢાંકી લીધા છે. વ્યાસજી કહે, અરે અહીંથી હમણાં મારો દીકરો નિવસ્ત્ર થઈ અને નીકળો અને તમે તમારા અંગ ઢાંક્યા નહીં અને મને જોઈ અને તમે તમારા અંગ ઢાંકી લીધા. એ સ્ત્રીઓ કહેવા લાગી, મહારાજ, તમારા દીકરાને ખબર નથી કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે. તમારી આટલી ઉંમરે પણ તમારી નજર છે એ સરોવરમાં ગઈ છે. એટલા માટે કીધું છે કે દ્રષ્ટિ છે એ જેને તેને ન દેવાય. અને ભગવાનના મંદિરે જાઓ તો પણ પેલા મુખારવિંદના દર્શન કોઈ દી ન કરાય. પેલા તો તમારા બે આંખ છે ને એ ભગવાનના ચરણમાં હોવા જોઈએ. અને ચરણમાંથી દર્શન કરતા 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 ધીમે 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 જ્યાં બાકે બિહારીના જ્યાં સ્વરૂપ આવે ને, તો તું મુझको देखे मैं तुझको देखूं, देखते देखते हो जाए. ક્યારેય કોઈ પણ મંદિરે જાઓ, માતાજીના મંદિરે જાઓ તો ભલે, રામના મંદિરે જાઓ તો કૃષ્ણના મંદિરે જાઓ, પણ ભગવાનના મુખારવિંદના દર્શન પહેલા ન કરે. નાથ દ્વારા કેટલા ગયા છે? જો એ શ્રીજી બાવા છે ને રોકડિયા દેવ છે. શ્રીજી બાવા હાથ ઊંચો કરી બોલાવે, શ્રીજી બાવા હાથ ઊંચો કરી બોલાવે. એ દોડી દોડી જાવ હું તો નાથ દ્વારા, મારા શ્રીજીને દરબાર. દોડી દોડી જાવ હું તો નાથ દ્વારા, મારા શ્રીજીને દરબાર. જો તમને દર્શન કરવાની ભાવના હશે તો બહારથી ધક્કો લાગે સીધા શ્રીજી બાવા સામે. પણ જો પેટમાં પાપ રાખી, કાતર રાખીને જો દર્શન કરવાની ભાવના કરી તો અંદરથી ધક્કો લાગે સીધા બહાર. યુ કેન ગો. અને પછી જો હવારના પોરમાં ઓલા મંગળામાં આમ તેમ દર્શન કરવા જતા હોય, પછી દર્શન કરીને આવે એટલે આપણે પૂછીએ કે આજે ઠાકોરજીએ વાઘા કેવા પહેર્યા હતા, તો કે ઈ ખબર નથી. લે તો તમે કરવા શું ગયા? જેના માટે થઈને જાઓ છો
એની કાળજી પહેલા રાખજો. ઘણીવાર અમારે એવું થાય, હરિદ્વાર કથા હોય એટલે ઘરેથી કઈ નીકળી કે અમે હરિદ્વાર જાય છે કથામાં. વરામ બરોબર 1 કલાક કથામાં બેઠા હોય, ઉતારો મળી ગયો, ઠેલા મૂકી દીધા, 4 ધામ, ગોકુલ, મથુરા બધે ફેરે રાખે. પણ જેના માટે થઈ અને નિમિત્ત બન્યા છો, તમને આજે ખબર નથી કે આ જેઠવા પરિવારના આ 7 દિવસના એ જેઠવા પરિવારના હાથેથી કેટલાની આજીવિકા હાલતી તમને ખબર નથી બાપા. મગન બાપાની એટલી કૃપા છે હા કે તમને આ લાયક બનાવ્યા છે મારા બાપા. બાકી ભગવાનની ઈચ્છા ન હોય તો પાણીની ચમચી આમને ભરી દે ચેતનભાઈ, ભગવાન ઉપર ચડાવાય નહીં. એની કૃપાથી, તેરી કૃપા બિના નહીં લે એક ભી અનુ. ઘણી વખત નથી કહેતા કેવી ગોઠવણી કરી હતી પણ વીખી નાખી. તમને ખબર છે આ 3 વર્ષના કોરોના, હે ખાટલો હતો તો બાટલો નહોતો, બાટલો હતો તો ખાટલો નહોતો, 2 હતો તો ભાઈ વયો ગયું. 7-8 માળના મકાનને તાળા મારીને ગયા છે, હજી ખોલવા વાળું કોઈ નથી. તો તમારી હાથી સંપત્તિ, તમારા ગઢિયાઓની મૂડી હાથી એ છે કે આપણે ભાગવતની સામે બેઠા છીએ. હા, તમારા ગઢિયાઓની મૂડી એ જ છે કે આપણે ભગવાનની સામે બેઠા છીએ. નેમી સે નેમ સુતનામી ભીવા મહામતી કથામૃતમ રસાસ્વાદ કુશલ સોનકો બ્રવીત. એક સમયની વાત છે, ભગવાનનું કથામૃત રસાવાદન કરવામાં કુશળ મુનિવર સોનકજી નેમી સારણીમાં આવ્યા છે અને સૂતજીને પ્રશ્ન કર્યો છે. અજ્ઞાનધન્વા વિસંકોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયણમ. સોનકજી સૂતજીને કહે છે કે મહારાજ તમારું જ્ઞાન તો અગાધ છે. આ અજ્ઞાનના અંધકારમાં નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. અમારા કાનમાં કઈ એવું રસાયણ આપો જેથી કરી અમને શાંતિ મળે. અત્યારે બધું છે પણ શાંતિ નથી. પૈસો છે એની શાંતિ નથી, પૈસો જેને નથી એની શાંતિ નથી. મમ કર્ણ રસાયણે, એટલા માટે તો એ વેદનો પહેલો જ મંત્ર છે, ઓમ ભદ્રમ કર્ણેર્ભિ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષવિદજતરાઃ. ભદ્રમ કર્ણે, કર્ણ કેતા કાન અને ભદ્ર કેતા કલ્યાણ, કે મારા કાનથી હું કલ્યાણના શબ્દ સાંભળું. ભદ્રમ પશ્યે, પશ્યે એટલે પગ, કે મારા પગ છે એ કલ્યાણ તરફ વળે, મારા હાથ છે એ કલ્યાણ તરફ વળે, મારી આંખ છે એ કલ્યાણ તરફ વળે. ય ઘોર કલો પ્રાયો જીવસ્વાસુરતાંગતા. આ ઘોર કલિયુગમાં જીવો પ્રાય અને આસુરી સ્વભાવના બની ગયા છે. વિવિધ કલેશોમાંથી આક્રાંત જીવો શુદ્ધ કેવી રીતે બને, આપ કૃપા કરી અમને આ શ્રેષ્ઠ ઉપાય બતાવો. ચિંતામણી લોક સુખમ સુરદુ સ્વર્ગ સંપદ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠં યોગી દુર્લભમ. ચિંતામણી છે કેવળ લૌકિક સુખ આપે છે. કલ્પવૃક્ષ છે વધુમાં વધુ સ્વર્ગની સંપત્તિ આપે છે. પણ ગુરુદેવ તો તમને પ્રસન્ન થઈ જાય ને તો યોગીઓના યોગ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠ ધામ આપે છે. એના માટે સદગુરુની જરૂર પડે છે. ગુરુ બિન જ્ઞાન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેજ, ગુરુ બિન સંશય ન ટળે, તમે ભલે વાંચો 4 વેદ. એના માટે થઈ ગુરુની પ્રાપ્તિ કરવી પડે. જન્માંતરે ભવેદ પુણ્યમ
તદા ભાગવતમ લભે. એક જન્મ નહીં, બે જન્મ નહીં, પણ અનેક જન્મોના પુણ્યનું ભાથું ભેગું થાય ને ત્યારે સાક્ષાત આપણી ગીરે દ્વારિકાનો નાથ એટલે કે ભાગવત પધારે. સોનકજી સુતીજીને કહે છે કે મહારાજ, પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્કૃતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે ગંગાના એક કિનારે સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને કથા કહેતા હતા અને એ સમયે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. દેવતાઓ એ સુખદેવજીને કહે છે કે મહારાજ, આ અમૃતનો કુંભ તમે પરીક્ષિતને આપી દો અને એના બદલામાં મને કથા આપી દો. સુખદેવજી હસી અને પરીક્ષિતને પ્રશ્ન કર્યો છે, પરીક્ષિત, દેવતાઓ લઈ આવ્યા એ અમૃત પીવું છે કે પછી કથારૂપી અમૃત પીવું છે? પણ પરીક્ષિત જેવો કોઈ શ્રોતા નથી અને સુખદેવજી જેવા કોઈ વક્તા નથી. પરીક્ષિત કહે છે કે મહારાજ, દેવતાઓ એ અમૃતનો કુંભ લઈ આવ્યા અને કદાચ એ અમૃત પીવાથી હું અજર અમર બની જઈશ, પણ મારી ઉપર જે બ્રાહ્મણનો શ્રાપ છે એ શ્રાપમાંથી તો મિથ્યા નહીં થાવ. એટલા માટે દેવતાઓનું અમૃત નથી પીવું, મારે તો કથારૂપી અમૃત પીવું છે. અને એને એ વાત ભાગવતના 10મ સ્કંદની અંદર 31મા અધ્યાયની અંદર 6ઠ્ઠો શ્લોક ગોપી બોલે છે, તવ કથામૃતમ તૃપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપ. શ્રવણ મંગલમ શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. એ રાસની એ પંચાજયની કથાની અંદર દ્વારિકાના નાથ એ કૃષ્ણ જ્યારે અદૃશ્ય થઈ ગયા, ગોપીઓ તાળાવેલી થઈ ગઈ ભગવાનને ગોતવા માટે થઈને. અને ભગવાનને ગોપી કહે છે કે કૃષ્ણ, અમે તમારા વિના નહીં રહી શકીએ. ભગવાન કહે, અરે ગોપી, હાલો છો, બોલો છો, દરેક જાતની પ્રક્રિયા કરો છો, છતાંય એમ કહો છો કે અમે મરી જશું? તો હે કૃષ્ણ સાંભળ, અમે કોનાથી જીવીએ છીએ? તમારા નામના આધારે, તમારા સત્સંગના આધારે, તમારી કથાના આધારે અમે જીવી છીએ, બાકી તો કેદુના મરી ગયા હોય. એમ આપણા જીવનની અંદર જ્યાં સુધી વ્રત, જપ, તપ, નિયમ, પૂજન, સ્વાધ્યાય અને સંકીર્તન છે ત્યાં જ સુધી આપણે જીવતા છીએ. બાકી ઘણી જગ્યાએ નથી કહેતા, શું મરેલની જેમ બેઠો છું? એના જીવનમાં કૃષ્ણ નામનું તત્વ નથી. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय रस पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना. તમારી પાસે બધું હોવા છતાં જો કૃષ્ણ નામ ન હોય, રામ નામ ન હોય, ઘનશ્યામ નામ ન હોય તો મોટામાં મોટા તમે ગરીબ જ કહેવાય. સંપત્તિ વાળો એ છે, સાચી સંપત્તિ વાળો એ છે કે સવારમાં ઉઠી અને ભગવાનને બે હાથ જોડી ત્રીજું માથું નમાવે છે. અને આપણે નિયમ જ છે કે રોજ સવારમાં સ્નાન કરી અને ભગવાનને પૂજા કરવી. પણ પૂજાના પ્રકારે આગળ આપણે બતાવશું. પણ કથાનો પ્રથમ દિવસ સમય સાવધાન કરે છે
કાલથી આપણી કથાનો સમય 9 થી 12 અને બપોરે 3:30 થી 6:30. પહેલો દિવસ હતો એટલે થોડું મોડું થઈ જાય, એવું કાંઈ હોય નહીં. 7 દી થાય ત્યાં આપણે બધું થઈ જશે, બરાબર. બપોર પછી આપણે 3:30 વાગે કથાનો પ્રારંભ કરીએ. કથાની કથા વિરામ કરતા 1 મિનિટ કીર્તન કરી લઈએ. ભજ મન રાધે 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 રાધે. એક બીજું કે કથામાં ધૂન આવે, કીર્તન આવે એટલે તાળી પાડી, ક્યારેક ઊભું થવું હોય તો નાચી અને સત્સંગ કરવાનો, વાતો નહીં કરવાની. ભજ મન રાધે 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 ગોવિંદ. ભજ મન રાધે 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 ગોવિંદ. હો ભજ મન રાધે 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 ગોવિંદ. ભજ મન રાધે 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 ગોવિંદ. ભજ મન રાધે ગોવિંદ. ભજ મન રાધે ગોવિંદ. ભજ મન રાધે ગોવિંદ. ભજ મન રાધે ગોવિંદ. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય. અત્યારની કથાને વિરામ. સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વ્યાસજી નીચે ઉતરી જાય ત્યારબાદ જે કોઈને પણ અત્રે દર્શન કરવા આવવા હોય ભાગવતજીના ચાલુ કથાએ કોઈ પ્રદક્ષિણા ફરવા ઉપર ન આવવું, તેમજ દર્શન કરવા પણ ત્યાંથી કોઈ આવતું હોય તો આપણે બેસાડી દેવાના કે ભાઈ કથા ચાલુ છે, ચાલુ કથાએ દર્શન કરવા ઉપર નહીં